ખુશીથી જીવવાનું રહસ્ય। એક ગામમાં એક મહાન ઋષિ રહેતા હતા। એક દિવસ એક વ્યક્તિ ઋષિ પાસે આવ્યો। તેણે પૂછ્યું, મારે જાણવું છે કે હંમેશા ખુશ રહેવાનું રહસ્ય શું છે? ઋષિએ તેને કહ્યું, તમે મારી સાથે જંગલમાં આવો, હું તમને ખુશ રહેવાનું રહસ્ય જણાવીશ। આટલું કહીને ઋષિ અને પુરુષ જંગલ તરફ ચાલવા લાગ્યા। રસ્તામાં ઋષિએ એક મોટો પથ્થર ઉપાડ્યો અને તે માણસ તરફ ફેંક્યો। તેણે પથ્થર ઉપાડ્યો અને ઋષિ સાથે જંગલ તરફ ચાલવા લાગ્યો। થોડીવાર પછી તેનો હાથ દુખવા લાગ્યો, પણ તે ચૂપચાપ ચાલતો રહ્યો। જ્યારે પીડા અસહ્ય લાગવા લાગી ત્યારે તેણે ઋષિને કહ્યું। તેથી ઋષિએ પથ્થરને નીચે મૂકવા માટે કહ્યું। પથ્થર મૂક્યા પછી માણસે ઘણી રાહત અનુભવી। ઋષિએ કહ્યું, સુખી થવાનું રહસ્ય આ છે। વ્યક્તિએ કહ્યું, ગુરુવર, મને સમજાતું નથી। તો ઋષિએ કહ્યું, જેમ આ પથ્થરને 1 મિનિટ હાથમાં પકડી રાખવાથી થોડો દુખાવો થાય છે, અને જો તમે તેને લાંબા સમય સુધી ઉપાડતા રહેશો તો દુખાવો વધશે। એ જ રીતે આપણે દુઃખનો બોજ જેટલો લાંબો વહન કરીશું તેટલા વધુ ઉદાસ અને હતાશ થઈશું। તે આપણા પર નિર્ભર છે કે આપણે 1 મિનિટ માટે પણ દુઃખનો બોજ સહન કરી શકીએ છીએ કે નહીં। અને જો તમારે સુખી થવું હોય તો દુઃખના પથ્થરને ઝડપથી નીચે મૂકતા શીખો, અને જો શક્ય હોય તો તેને બિલકુલ ઉપાડશો નહીં।